હમણાં એક ઇન્ટરનેશનલ રિપોર્ટ બહાર પડ્યો છે, કયો દેશ ભ્રષ્ટાચારમાં કેટલા નંબર ઉપર છે. નમસ્કાર. હમણાં એક ઇન્ટરનેશનલ રિપોર્ટ બહાર પડ્યો છે, કયો દેશ ભ્રષ્ટાચારમાં કેટલા નંબર ઉપર છે, અને આની અંદર 0 થી 100 માર્ક આપવામાં આવે છે. અને આ જે રિપોર્ટ જાહેર કર્યો છે એની અંદર ભારતનો પણ નંબર છે. તો ભારત ભ્રષ્ટાચારમાં કેટલામાં નંબર ઉપર છે એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર.com. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા એક કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ એટલે એક CPI ઇન્ડેક્સનો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. એમાં 180 દેશોની અંદર જે ભ્રષ્ટાચારનો જે આંક છે એ કહેવામાં આવ્યો છે. તો એની અંદર સૌથી પહેલા નંબર એટલે સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે, જ્યાં આગળ ભ્રષ્ટાચાર છે જ નહીં એવા 4 દેશો છે કે જ્યાં એકદમ નહિવત ભ્રષ્ટાચાર છે. એમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર એ પહેલા નંબર ઉપર ડેનમાર્ક છે, બીજા નંબર ઉપર ફિનલેન્ડ છે, ત્રીજા નંબર ઉપર સિંગાપોર છે અને ચોથા નંબર ઉપર ન્યૂઝીલેન્ડ છે. આ દેશો એવા છે કે જ્યાં ભ્રષ્ટાચાર નહિવત જેવો છે, ભ્રષ્ટાચારનું ત્યાં નામો નિશાન નથી. ત્યાં આગળ લોકો એકબીજાના કામ માટે લાંચ આપતા નથી. હવે વાત કરીએ કે ભારતની, તો ભારતનું 180 દેશોમાંથી ભારતનો નંબર 96 ઉપર છે. અને 2023ની અંદર ભારતનું જે રેન્કિંગ હતું એ 93 પર હતું. મતલબમાં ભારતના 3 પોઈન્ટ વધી ગયા. તો એનો મતલબ એમ થયો કે ભારતની અંદર ભ્રષ્ટાચાર વધી ગયો છે. હવે આની અંદર પોઈન્ટ બી આપવામાં આવે છે. તો ભારતના આ વખતે જે છે એ 100માંથી 38 પોઈન્ટ છે. 2023માં 39 પોઈન્ટ હતા અને 2040માં 40 પોઈન્ટ હતા. મતલબમાં જે પોઈન્ટ છે એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ જે રિપોર્ટ બહાર પડે છે એમાં પબ્લિક સેક્ટરમાં ભ્રષ્ટાચાર ઉપર જે ભ્રષ્ટાચાર થતો હોય છે એની ઉપર રેન્કિંગ આપવામાં આવે છે. અને 0 થી 100 નંબર આપવામાં આવે. એમાં 0 નંબરવાળા જે છે એ સૌથી કરપ્ટ કહેવામાં આવે અને વધારે નંબરવાળા જે છે એ સાફ કહેવામાં આવે છે. હવે પાકિસ્તાનનો નંબર છે એ 135 પર છે. ભ્રષ્ટાચારમાં સૌથી વધારે ખરાબ હાલત પાકિસ્તાનમાં છે. એનાથી ખરાબ હાલત બાંગ્લાદેશની છે, એ 149 ઉપર છે. શ્રીલંકા 121 નંબર પર છે અને ચીન 76 નંબર ઉપર છે. આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે 2012 પછી ઘણા બધા એવા દેશો છે કે જે દેશોની અંદર ભ્રષ્ટાચારની અંદર ઘટાડો થયો છે, પણ હજુ પણ આ ભ્રષ્ટાચારના લેવલે કામ કરવાનું બાકી છે. ભ્રષ્ટાચારનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહેતો હોય છે અને ભારતની અંદર તો આ મુદ્દો ખાસ ચર્ચામાં રહેતો હોય છે, જેને કારણે અન્ના હજારે આંદોલન બી કરવું પડેલું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.